સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। કાપોદ્રા વિસ્તારમાં સહયોગ સોસાયટી આવેલી છે, જ્યાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। સોસાયટીમાં રસ્તા વચ્ચે આવેલા ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં એસએમસીના અધિકારીઓ ઘટના સ્થળ પર ઉપસ્થિત છે। કાપોદ્રા અને સરથાણા પોલીસ બંદોબસ્તમાં લાગી છે। આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો। કાપોદ્રા વિસ્તારમાં સહયોગ સોસાયટી આવેલી છે કે જ્યાં આજે આ ગેરકાયદેસર બાંધકામો હતા તેને તોડી પડાયા। સુરત મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મળી, જેમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ ગંભીર આરોપ લગાવ્યા છે। અરવિંદ રાણાએ દાવો કર્યો કે ગેરકાયદે મિલકતોની જાણ હોવા છતાં અધિકારી નથી કરી રહ્યા કોઈ કાર્યવાહી। આકારણી ખાતાના અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરતા હોવાના આરોપ લગાવ્યા। અરવિંદ રાણાએ પોલીસ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે। અરવિંદ રાણાએ દાવો કર્યો કે અશાંતધારાના કેસમાં પોલીસ પૈસા લઈને હકારાત્મક અભિપ્રાય આપે છે। 628 મિલકતોમાં પોલીસના હકારાત્મક અભિપ્રાયથી ખુદ પોલીસ કમિશનર પણ ચોંકી ઉઠ્યા। ગેરકાયદે બાંધકામનો અવાજ ઉઠાવ્યા બાદ અરવિંદ રાણાની ઓફિસે અરજદારો રજૂઆત કરવા માટે પહોંચ્યા।